આયો આયો મારો મજૂર આયો. એક બે મજૂર હતાઈ જાય જો મોઢા આડા મૂંગા રાખે. આ ખડ ને પકડી પકડીને મૂળિયા કાઢી નહીં ખા બાઈ મૂકે બાપા. આ બેન છે ને અમારે માંગીને ખાવું ને મસ્જિદમાં હું બરાબર. આને બીજું સાહેબ અહીંયા વાત કહું 1 કરોડની લોન જોતી શું કરશું? મળી જશે સાહેબ, મળી જાય પ્રોવાઈડ કરી દો ભાઈ. તો હંમેશાને માટે મારા ફોલોઅર્સને લાભ થાય ને એવું જ મેં સદાય માટે વિચાર્યું છે. આપણે ગેમિંગનું ક્યારેય પ્રમોશન કરતા નથી ને તમને અવડે રસ્તે કોઈ દી ચડાવતા નથી. ચલો અફસાના ફરજાના રૂક્ષાના ચાય પી લો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે? તો બધા લોકો મજામાં જ હશે. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. ના બારી ત્યાં જોઈ હું જો કઈ નહીં, મજૂર કામ કરે ખેતરમાંથી. જો જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાત્રે રાત બધાને જય શ્રી કૃષ્ણ. બાકી તો બધું મજામાં ને? બસ મજા. હરખાઈ તો તારે છે હો. એટલે જો ઘરમાં કરીને બેઠા. આયો આયો મારો મજૂર આયો. એક બે મજૂર હતાઈ જાય જો મોઢા આડા મૂંગા રાખે. જો જો બધા મજૂર જો મોઢે મૂંગા બાંધવા માંડ્યા. આયો આયો મારો. આમ બધી વકલના મજૂર છે આપણે. આમાં એક બે ગોધરાના છે, ઓલા પાકિસ્તાનના છે. સારી પાછી આપણે મજૂર ભેગા કરી લીધા. રામીમાં છે ને ચાકથી પકડતા એવા ખબર નહીં. અને બધા ભાઈ કમેન્ટ કરીને કહેતા હતા કે પરેશભાઈ ખડ બહુ છે, ખડ છે, ભૂકા કાઢી નાખ્યા. તમે જો ખડ ક્યાંય રહેવા નથી દીધું. નામે મૂકે બાપા. આ ગોધરાથી ક્યાં છે આ બેન તો ક્યાંક થાય આવ્યો ને ખબર નહીં. આ બેન ક્યાંથી આવ્યા? બેન નેદવા આવ્યા? તમે શું કરવા આવ્યા? એ બેન ઘેર જાવ નહીં તો આ તો પણ નેદીને નેદવા દઉં ને. તમે ઘેર જાવ ને ખોટે હું ઓલું કરું એમ. આયલ તને લાઈક કરી દો. આયલ તને લાઈક કરો. આગળ હું આ વિડીયો ચાલુ કરીએ ને પાડોના છોકરા હેક નથી રહેતા બરાબર. લાઈક કરો, શેર કરો. હવે જો ભાઈ અટાણે નેદાઈ ગયું ને એટલે કેટલો મસ્ત લાગે. આ ખડને પકડી પકડીને મૂળિયા કાઢી નહીં ખા બાઈ મૂકે બાપા. હે રામીમાં જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જાથી જય શ્રી કૃષ્ણ. ને જો આમાં નેદમાં બેહી જા. તો તને માં કિન્ને કીધું નેદવા જવાનું? જીવ નથી રહેતો. હા હાલો. આમાં કઈ ઉપાધિ છે નહીં. રમીમાં એને છે ને હવનપુરમાં જરાક ઠંડો પોર હતો ને રમીમાં કે હાલું ઘડીક વાર ખેતરમાં જતા હું બાકી જાય નહીં. આગળ જેવો સૂરજ નારાયણ ભગવાન મધ દરિયામાં આવી છે ને મધરપમાં એટલે આગળ ઘેર જ વહી જાય. હા એ તો મને ખબર જ હતી. અહીંથી આ થોડોક ચારો અધૂરો છે ને ચા દેવા આવ્યો હતો ને કે નેદો અલગ આ બધીને પછી ઉપાધિ નહીં કઈ. હું રાઈડ ઉપાડે તું બોલ ત્યાંથી? હે આ તેરી ખાલાનું કયું આડા રખને કું ખડી હે ભાઈ? વિડીયોમાં આવ ના. એ શર્માથી દેખ ભાગી. આ બેન છે ને અમારે માંગીને ખાવું ને મસ્જિદમાં હું બરાબર. આને બીજું આને કઈ કામ છે નહીં બરાબર. ક્યાંકથી ખાવાનું મળીએ ને એટલે વાંધો ને. એટલે મને દયા આવી કે બિચારાને અમે કા રોટલાની સિસ્ટમ છે જ નહીં અમારે. સેમ આપણે રોટલાની સિસ્ટમ નથી ને. નહીં બુ અમારે રોટલે કી સિસ્ટમ હે જ નહીં બરાબર. તમે મસ્જિદમાં જાઓ ને તમે ખાને આવો જાઓ મફત કા. હા તમને ચા પાણી બધી આવી. આવા મજૂર હોય ને તો આખો દી ટાઈમ વી જાય મારી માને ને બધીનું. મજૂર હારા મળી જાય ભાઈ. નેદે સારું નથી વાંધો. હવે ખાલી ઓલી પાસે થોડું ઘણું રહ્યું. નહીં મેં એમ ક્યાં કીધું કે તમે ખરાબ ને દો એમ. તમારા વખાણ કરું કે ભાઈ તમારે જોતા હોય તો આ બધીને લઈ જઈજો. હા રામીમાને કાલ કથા સંભળવા જાવી. રેડી? એટલે આજ રામીમાં તમારું પૂરું કરી નાખી. હાથ થાય છે એટલે તમે કેવા હું માંગો કે હાથ થાય છે મારી માનું પૂરું કરી નાખો એવું તમે કેવા માંગો? મૂળ લેવા કોઈ આવતું જ નહીં હો તમે. શું છે આ? અરે હોય નહીં. કેના માટે બનાવ્યું? નહીં મારા માટે. ઓલા મારા મજૂર આયા મારા મજૂર માટે બનાવ્યું. તો ભાઈ છે ને અમારે ઘેર મજૂર આવે ને ચા પાણી તો મળે પણ સાથે સાથે સોડા પણ મળે અને શરબત પણ મળે. વરિયાળી વાળું શરબત કરીને પાયું. વાહ મજૂરનો પણ હું કઈ મજૂરો વિચારતા હે કાઢે આવું ક્યાંય મને નથી મળ્યું એમ. હાલો પેલા ઠંડુ શરબત પી લઈએ. એ બસ ઓછું પીઓ ઓછું પણ મરી જાઓ તમે. હા એ તો મને ખબર છે પહેલો ગ્લાસ છે એ તમારે એમ. હાલો તો હવે હું જતા હું જરીક વેરાવળ રમીમાં કામથી જવું થોડુંક. મેં તમને લોકોને કીધું હતું ને એસીનું ફ્રીજનું ને
તો એમાં સમજો ને કે 90% તો આપણું કન્ફર્મ જ છે. હવે જોતા આવીએ લોકેશનવાળી કોઈક દુકાન સારી મળી જાય. ભાઈ તમારા બધા લોકોને હું કેશમાં તો પોહાય નહીં, તો તમારા બધા માટે ક્રેડિટ કાર્ડની કંઈક વ્યવસ્થા કરવી પડશે ને. મતલબ કે હપ્તે થઈ જાય એવી વસ્તુ, ને હપ્તે તો હાથથી પર લઈ લે. ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, એસી, બધા આપણે ટૂંકમાં વસ્તુ બ્રાન્ડેડ વસ્તુ, મતલબ નવી વસ્તુ આપણે છે ને ટૂંકમાં તમને બધા લોકોને સિરિયલ હપ્તે આપી દેવાનું છે. પણ એ બધું આપણે જઈએ, જોઈએ, લોકેશન મળે. આજ બેંકો હારે પર ડીલ કરવાની છે, હું છે હું નહીં. તો એના માટે પહેલાં મારે જવું પડશે વેરાવળ. રેડી? તો હું જતા હું રમીમાં. હાલો, જય માતાજી. હાલો, આવજો હો. મજામાં? સારું ને? રામ રામ, આવજો ને. આપણે છે ને અત્યારે આવી ગયા HDFC બેંક. અમારા સાહેબ અહીંયા વાત કહું, 1 કરોડની લોન જોતી, શું કરશું? મળી જશે સાહેબ. મળી જશે ને? ફાઇનલ ને? હાલો તો ડીલ કરી નાખી. ચાલો, ઓકે ભાઈ, ફાઇનલ ગણો ને. ફાઇનલ તમારી લોન હવે તમને આપવી પડે ને પરેશભાઈ. અને લગ્નમાં આખા સ્ટાફને બોલાવવાના છે. ફાઇનલ ને? તારીખ હજી હું રિવીલ નથી કરતો રાજીભાઈ. આના છે ને લગ્ન છે, હમણાં પૂકી જવાનું છે આખા સ્ટાફને. ફાઇનલ ને? ફાઇનલ પાક્કું ને? આખું જોઈએ ને પરેશભાઈ, તમે કીધું એમાં. ને 1 કરોડ રૂપિયા જો હે થઈ જાય ને? થઈ જાય. ભગીરથ મોબાઈલ હો. ભગીરથ મોબાઈલની અંદર જો ગ્લાસ, કવર, એસેસરીઝ, મતલબ કે સ્પ્રે ને મતલબ કે ભાઈ એટલી વસ્તુ છે ને એની વાત પૂછો. ભગીરથ એક મોટી બ્રાન્ડ છે, કારણ કે આને પોતાની મેન્યુફેક્ચરિંગ છે. અહીં બધી કટિંગ બટિંગ આ બધું થાય. ને ભાઈ આપણે સમજો ને કે તમારા ભાઈની જ દુકાન છે વેરાવળ બસ સ્ટેન્ડની સામે, બરાબર? તમે બધા કહેતા વારંવાર પરેશભાઈ અમને તો કંઈક લાભ થવો જોઈએ ને, તો હંમેશાને માટે મારા ફોલોઅર્સને લાભ થાય ને એવું જ મેં સદાય માટે વિચાર્યું છે. બાકી આપણે કોઈને કબૂતર બનાવતા નથી, બરાબર ને મયુરભાઈ? બરાબર, આપણે જેન્યુઅલી ગિફ્ટ. હા, આપણે ગેમિંગનું ક્યારેય પ્રમોશન કરતા નથી ને તમને અવડે રસ્તે કોઈ દી ચડાવતા નથી. અહીં ટોટલ એસી સિરીઝ છે, એમાં ગ્લાસ, કવર, હેન્ડસ્પ્રે, મતલબ એસી સિરીઝમાં તમે સમજો ને મોબાઈલને લગતી કોઈ પણ એસી સિરીઝ હોય અને આપણો વિડીયો અહીં ભગીરથ મોબાઈલમાં બતાવો, કોઈ પણ ખરીદી કરો. જયદીપભાઈ કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપશો? પરેશભાઈના ફોલોવર હોય ને 5% લેસ. 5% ડિસ્કાઉન્ટ? નહીં 5 નહીં 10. અરે હોય નહીં મયુરભાઈ. તો ભાઈ જો મયુરભાઈ એવું કહે કે આપણા જે જેન્યુઅલ ફોલોઅર્સ હોય તમારે બતાવવાનું કે અમે પરેશભાઈના ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં ને વિડીયો જોઈએ છે અને ભગીરથ મોબાઈલના પેજને ફોલો કરેલું છે. એટલે મિત્રો તમને એસી સિરીઝની ટોટલી વસ્તુ પર A to Z એસી સિરીઝની વસ્તુ પર તમને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ દેવામાં આવશે. રેડી મયુરભાઈ? રેડી. અને પછી જો અમારે કોઈ ફોલોઅર્સ કહે કે નથી આપ્યું તો નહીં મજા આવે. નહીં આપવાનું રેડી? નહીં ને, આપણે અને ભાઈ કબૂતર અહીં આવે બનાવીએ. હે? આપણે ક્યાં કબૂતર બનાવીએ? નહીં, સાચી જ છે. અને ભાઈ હું તમને ગેરંટી સાથે કહું, તમે અહીં આવો અને તમને માલ પરચેસ કરો, જો 10% તમને ડિસ્કાઉન્ટ ના આપે ને તો મને ઇન્સ્ટાગ્રામમાં અથવા તો મને યુટ્યુબની અંદર કમેન્ટ કરજો કે અમે ભગીરથ મોબાઈલમાં ગયા તમે પરચેસ કર્યું હતું ને અમને ડિસ્કાઉન્ટ નથી આપી. જવાબદારી મારી મિત્રો. કદાચ ભગીરથ મોબાઈલ ન આપે ને એસી સિરીઝમાં 10% ડિસ્કાઉન્ટ તો હું આપી દી બસ. થોડો ઘણો નાસ્તો છે ને છોકરાઓ માટે અહીંથી લેતા જાય. ચાલો એને હે ને ભાખરવાળી ને ખાખરાને ભાવે લઈ લઈએ. ભાખરવાળી ને ખાખરાને કમ્પ્લીટલી મિત્રો આપણે લઈ લીધા છે ને હવે પહેલાં આપણે એને અહીંથી પેમેન્ટ કરી દઈએ. ચાલો ભાઈ, પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે. ચાલો મિત્રો, તો બધી ખરીદી થઈ ગઈ છે. છોકરાઓ માટે જે લેવાનું તો લેવાઈ ગયું. હવે જાય સીધા ઘરે મળીએ આપણે ઘરે જઈને. ચલો અફસાના, ફરજાના, રૂક્ષાના ચાય પી લો. નથી નાખ્યું? વાહ ભાઈ વાહ. જો ભાઈ બહુ કામ થયું છે, આ કમ્પ્લીટ કરી નાખ્યો. હવે કોણ કહે કે આમાં બાજરા મોલ હતું? આ તમે જો મિત્રો, આ બાજરાની અંદર ખુશી છે ને આવી ગઈ હતી. હવે ખબર નહીં કોણ નાખી ગયું હતું, તો મારા રામને ખબર. હે તે આખું વરો બેઠી રહી, કઈ કામ ધંધો કરવો નહીં, બેઠું રહેવું. પછી અમને કેવું ચા પીવડાવો બધાને. હાલો હાલો ભાઈ, બાજરાનું કામ કમ્પ્લીટલી થઈ ગયું. હું છે ને થોડું ઘણું કામ છે મારું પતાવતા. હું સોલરને અટાણે છે ને સવારે સાફ નથી કર્યું તો અટાણે સૂર્યાસ્ત થાય એટલે સાફ કરી નાખીએ. ને આજનો વિડીયો અહીં લખી દીધું. ફેમિલી વિડીયો સારો લાગ્યો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય. અને આ ગોધરાના મૂલી જોતા હોય તો કહેજો તમને. આ બધા આપણે 350, 400 રૂપિયા, 200 રૂપિયામાં આવી યાર જોતા હોય તો કહેજો.